हेलो स्टूडेंट्स, लास्ट ક્લાસની અંદર જે ચર્ચા કરી એ તમે યાદ કરી હશે. ક્લોઝ પેકિંગ ગોઠવણી કેવી રીતે થઈ શકે છે, અલગ અલગ પ્રકારના એટલે કે સિમ્પલ ક્યુબ એક પરિમાણીય ગોઠવણી જોઈ, દ્વિપરિમાણની અંદર ચોરસ ક્લોઝ પેકિંગ અને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ જોઈ, અને તેના પછી આપણે સીસીપી એટલે કે એફસીસી અને એક અલગથી જોઈ હતી ષટકોણીય ક્લોઝ પેકિંગ જેને કહીએ છીએ હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. આના વિશે આપણે કમ્પ્લીટલી ચર્ચા કરી છે અને હવે જેની વાત છે એ છે એક્ઝામ્પલ્સ જોઈએ. કેટલાક એક્ઝામ્પલ્સ તમે જોશો તો બોર્ડ ઉપર ક્વેશ્ચન લખેલું છે, જોઈ શકો છો. ક્વેશ્ચન શું છે બેટા? એચસીપી અને સીસીપી ગોઠવણીમાં પ્રથમ બે સ્તરોની ગોઠવણી કેવી હોય છે? શું કહે છે? એચસીપી અને સીસીપી માં પ્રથમ બે સ્તરોની ગોઠવણી કેવી? એક વસ્તુ સમજી લો, તમારી પાસે કોમન સેન્સ હોય તો આનો જવાબ બહુ સરળતાથી આવે. પહેલા બે સ્તરની એબી ગોઠવણી હોઈ શકે. માનો કે બીજું સ્તર એબીસી પ્રકારે છે કોઈ ગોઠવણી, તો પણ પહેલા બે સ્તરની તો કેવી આવવાની છે? સમાન જ આવવાની છે બેટા. એકની એબી અને એકની એબીસી, પણ પહેલા બે સ્તરની તો એબી અને એબી જ રહેશે, તો બંને કિસ્સામાં એકદમ સમાન, એટલે કે જવાબ આવશે 1. બોલો ખ્યાલ આવે છે કે નહીં? સેકન્ડ ઉદાહરણ નંબર 8 શું કહે છે? સીસીપી અને એચસીપી બંધારણમાં કણોની ગોઠવણીમાં કોઈ ભિન્નતા નથી. સીસીપી અને એચસીપી આ બંનેમાં કણોની ગોઠવણીમાં કોઈ ભિન્નતા નથી. આ વિધાન સાથે તમે સહમત છો? શા માટે? ના બેટા, કેમ? સીસીપી ની અંદર જે ગોઠવણી હોય છે એમાં એબીસી પ્રકારની ગોઠવણી હોય છે. અહીંયા લખ્યું છે અને તમે યાદ કર્યું પણ હશે, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા. તો સીસીપી માં એબીસી ગોઠવણી છે, જ્યારે એચસીપી માં એબી પ્રકારની ગોઠવણી છે. મતલબ કે આ કારણ ખોટું છે. અહીંયા લખ્યું છે કે આ વિધાન સાથે તમે સહમત છો. શા માટે? તો આ જે વાક્ય લખેલું છે એ કેવું છે? ખોટું છે. ઓકે. હવે બેટા 1.9 પોઈન્ટ નંબર જો 1.9 શું કહે છે? સ્ફટિકમાં આંતરાળીય અથવા ખાલી જગ્યા અથવા છિદ્ર. તમને લોકોને ખ્યાલ છે કે આપણે બે પ્રકારના છિદ્રોની ચર્ચા કરીએ છીએ, એક ચતુષ્ફલકીય છિદ્ર અને એક અષ્ટફલકીય છિદ્ર. સ્ફટિકમાં કણો ખૂબ જ ક્લોઝ પેકિંગ ધરાવતા હોવા છતાં તેમાં ગોળાઓ વચ્ચે થોડી ખાલી જગ્યા બાકી રહે છે, જેને આંતરાળીય છિદ્ર અથવા તો અંતરાલ અથવા આંતરાળીય બાજુ અથવા છિદ્ર અથવા તો ખાલી જગ્યા અથવા તો અવકાશ કહે છે. અલગ અલગ નામ છે બેટા. આને તમે અવકાશ પણ કહી શકો છો, તમે ખાલી જગ્યા પણ કહી શકો છો, તમે છિદ્ર પણ કહી શકો છો, અને તમે અંતરાલ અથવા તો આંતરાળીય બાજુ તરીકે પણ ઓળખી શકો છો. ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ જે છે એમાં સીસીપી અને એચસીપી માં અંતરાળીયના બે પ્રકાર છે. અંતરાળીય છિદ્ર અથવા અંતરાલ અથવા અવકાશ કે છિદ્ર એ બે પ્રકારના છે, ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. બેટા આપણે ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રને ડિટેલમાં સમજવા છે. એના માટે આપણે આગળ વધી રહ્યા છીએ. તમે નોટ કરવા ચાહો તો નોટ કરી લો. જો હું અહીંયા એક આકૃતિ દોરીશ અને એના ઉપરથી આપણે ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રને સમજવાનો પ્રયત્ન કરીશું. એક સાથે હું બંને સમજાવીશ એટલે તમને કોઈ જ તકલીફ ન રહેવી જોઈએ. એક વિધાન ખાલી યાદ કરાવી દો. સ્ફટિક રચનામાં આ વિધાન યાદ રાખવાનું આગળ પણ આવી ગયેલું છે. સ્ફટિક રચનામાં પરમાણુની સંખ્યા બરાબર n. કોઈ પણ ક્લોઝ પેક સ્ફટિક રચના છે એમાં પરમાણુની સંખ્યા જો n હોય તો તમને ખ્યાલ હશે કે એમાં ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય અને એની અંદર અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય. તો તમને ખ્યાલ હશે બેટા, સ્ફટિક રચનામાં પરમાણુની જે સંખ્યા આવેલી છે એટલી જ સંખ્યા કોની હોય છે? અષ્ટફલકીય છિદ્રની. અને પરમાણુની સંખ્યા કરતા બમણી સંખ્યા કોની હોય છે? ચતુષ્ફલકીય છિદ્રની. એટલે કે આ સ્ટેટમેન્ટ તમને યાદ હોવું જોઈએ. આપણે આજના લેક્ચરમાં પુરવાર એ કરવા માંગીએ છીએ કે આ સ્ટેટમેન્ટ સાચું કેવી રીતે છે. આપણે અહીંયા સૌથી પહેલા સમજીએ છીએ એક રચના
આપણે સૌથી પહેલા માનીને ચાલીએ છીએ કે આપણી પાસે HCC પ્રકારનું સ્ફટિક છે. FCC પ્રકારનું સ્ફટિક છે. બેટા FCC સ્ફટિક લઈએ તો તેમાં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4 આવે. આ તો તમને ખ્યાલ જ હશે. FCC માં 8 ખૂણાઓ પરથી 8મો ભાગ આવે એટલે એક પરમાણુ ખૂણા પરથી આવે છે અને 6 બાજુ પરથી કેટલા ભાગ આવે? 1/2. એટલે 6 * 1/2 એટલે 3 ત્યાંથી આવે, ટોટલ 4 પરમાણુ હોય. તો બેટા અહીંયા જો હું ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ગણવા માંગુ તો પરમાણુની સંખ્યા 4 હોય તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય? બોલો. વેરી ગુડ, 8. કારણ કે પરમાણુની સંખ્યા n હોય તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી એટલે કે 2n, તો અહીંયા 8 આવે. અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી આવે? બોલો. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 4 આવે. એટલે જેટલી પરમાણુની સંખ્યા છે એટલી ચતુષ્ફલકની આવે કે અષ્ટફલકની? અષ્ટફલકની. જેટલી પરમાણુની સંખ્યા એક્ઝેક્ટ એટલી અષ્ટફલકની સંખ્યા. ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એનાથી બમણી હોય છે. હવે બેટા આ તો આને અનુરૂપ અહીંયા નંબર આપી દીધા મેં, પણ આપણે એને પુરવાર કરવું છે. બીકોઝ તમને એ ખબર હોવી જોઈએ કે ચતુષ્ફલકીય છિદ્ર હોય છે કઈ જગ્યાએ, અષ્ટફલકીય છિદ્ર આવેલા કઈ જગ્યાએ હોય છે, એ તમને નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. એના માટે આપણે એક FCC યુનિટ સેલ અહીંયા ડ્રો કરી રહ્યા છીએ. સમજી લેજો તમે. જેટલું સમજશો એટલી તકલીફ તમને ઓછી પડશે. આપણે એક FCC પ્રકારનો એકમ કોષ દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે. આ રચના તમને પણ ડ્રો કરતા આવડવી જોઈએ. હવે બેટા સમજીએ FCC પ્રકારનો એકમ કોષ મારે ડ્રો કરવો છે તો કઈ કઈ જગ્યા પર હું પરમાણુ મૂકીશ? કઈ જગ્યા પર પરમાણુ આવે બેટા? ખબર હોવી જોઈએ. સૌથી પહેલા તમારી પાસે ખૂણા ઉપર પરમાણુ આવેલા હોવા જોઈએ. ક્યાં આવેલા હોવા જોઈએ? ખૂણા ઉપર પરમાણુ આવેલા હોવા જોઈએ. ઓકે. હવે માનો કે આ એક એકમ કોષ નથી વિચારવું આપણે, પણ આને આપણે 8 એકમ કોષમાં કન્વર્ટ કરીને વિચારીએ તો તમને દેખાવા જોઈએ 8 એકમ કોષ. આ જે નાનો ભાગ દેખાય છે એક એકમ કોષ, એની પાછળનો બીજો એકમ કોષ, એવા ઉપર 2, સાઈડમાં 2, નીચે 2, કુલ 8 એકમ કોષ આની અંદર તમને દેખાય છે. રાઈટ. પહેલા હું અત્યારે જે સાબિત કરવા માંગુ છું એ ચતુષ્ફલકીય છિદ્ર મારે તમને સાબિત કરીને બતાવવું છે. તો એવરી કોર્નર પર હું પરમાણુને મૂકી દઉં છું. પ્રત્યેક કોર્નર ઉપર પરમાણુની હાલ રચના હું કરી દઉં છું. સમજો બેટા વાતને બરોબર. સૌથી પહેલી રચના આપણે કરવી છે ચતુષ્ફલકીય છિદ્ર. તમે જોશો ચતુષ્ફલકીય છિદ્ર જે છે એ તમારી પાસે ચતુષ્ફલકીય છિદ્ર ક્યાં આવેલા હોય તો તમે જુઓ અહીંયા જે પરમાણુ છે એ અને એની સામેનો પરમાણુ, આ બે પરમાણુ અને અહીંયા જે લાઈન આવે છે એના સિવાય આ પરમાણુ અને એની સામેનો આ પરમાણુ. હવે તમે અહીંયા આ ક્રોસ કરશો તો આ એક ચતુષ્ફલકીય છિદ્ર જોવા મળે છે. ચતુષ્ફલકીય છિદ્ર આપણને કંઈક આવું જોવા મળે છે. આ ચતુષ્ફલકીય છિદ્રને આપણે આ રીતે રજૂ કરતા હોઈએ છીએ. ટેટ્રાહેડ્રલ જેવું આપણને થોડું ઘણું દેખાય. આ ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. તમે એને થોડું ત્રાંસુ કરીને જોશો તો આ પરમાણુ જે છે એ અહીં કનેક્ટ કરે છે, જોઈ શકો છો, અને આ સામેનો પરમાણુ. આ એક ચતુષ્ફલકીય છિદ્ર. આવું જ ચતુષ્ફલકીય છિદ્ર અહીંયા પણ આવી શકે છે. એવું જ ચતુષ્ફલકીય છિદ્રની પાછળ આવી શકે, અહીંયા પાછળની તરફ આવી શકે. એટલે હજુ પણ જો હું તમને થોડુંક સારી રીતે ઇલિબ્રેટ કરીને અલગ એકમ કોષ દોરીને સમજાવું તો કંઈક આવું આવે. એ એકમ કોષને હું બહાર કાઢી લઉં છું. જોજો ધ્યાનથી.
એટલા એકમ કોષને બેટા હું બહાર કાઢી લઉં છું. હવે એ એકમ કોષને જો આપણે બહાર કાઢી લઈએ તો ઉપર 4 નીચે 4 પરમાણુ છે, રાઈટ? તો અહીંયા ત્યાં હું પરમાણુ મૂકી દઉં, પણ મારે જે જરૂર છે એટલા જ પરમાણુને હું મૂકું છું અત્યારે. તો જોઈ શકો છો તમે આ એક ચતુષ્ફલકીય છિદ્ર તમને જોવા મળતું હશે. આ એક ચતુષ્ફલકીય છિદ્ર, માનો કે આને હું એક જ એકમ કોષ માનું. શું માનું? એક જ એકમ કોષ માનું. તો આ એક જ એકમ કોષની અંદર હું 8 ભાગની અંદર ચતુષ્ફલકીય છિદ્રોને વહેંચી શકું. કેવી રીતે? થોડુંક ઇમેજિન કરીએ, સમજો વાતને. તમારી પાસે એક બોક્સ છે, બોક્સ છે બેટા, સમજો વાતને. આવું એક બોક્સ છે, આ એક એકમ કોષ છે. આને સૌથી પહેલા વચ્ચેથી એક ભાગ કરીએ, એટલે કે આ રૂમ છે એને વચ્ચેથી હું ભાગ કરું તો કેટલા ભાગમાં વહેંચાય? આ એક રૂમને એક એકમ કોષ માનીએ અને વચ્ચેથી હું ભાગ કરીશ તો આ એક એકમ કોષ કેટલા ભાગમાં વહેંચાય? 2 ભાગમાં બેટા, રાઈટ? ફરી પાછું હું આમ ઊભો પણ ભાગ કરી દઉં. એક મેં આડો ભાગ કર્યો એટલે અપર અને નીચે 2 ભાગ થયા. પછી હું આ રીતે ભાગ કરું તો કેટલા ભાગ થયા દીકરા? 4 ભાગ થયા. ના ખબર પડી? ફરી સમજો તમે. આ એક ભાગ થયો એટલે ઉપરનો એક અને નીચેનો એક, એટલે ટોટલ 2 ભાગમાં કન્વર્ટ થયું. જો હું આમ પણ આને આ કન્વર્ટ કરું તો કેટલા ભાગમાં કન્વર્ઝન થયું? 4 ભાગમાં. આ તો હું કહી રહ્યો છું તમને કે હું આ રીતે ભાગ કરું છું અને આ રીતે ભાગ કરું છું. હવે હું આમ પણ ભાગ કરી દઉં, વચ્ચેથી એક આ રીતે પણ ભાગ કરતો, 8 બોક્સ બને કે ના બને? એક આ બાજુના ઉપરના ભાગનું બોક્સ, આ બાજુના નીચેના ભાગનું બોક્સ, આ બાજુના ઉપરના ભાગનું બોક્સ, નીચેના ભાગનું બોક્સ, અને એવું જ સામેની બાજુ પણ. ટોટલ 8 બોક્સ બને. એ પ્રત્યેક 8 બોક્સની અંદર એક એક ચતુષ્ફલકીય છિદ્ર છે તેવું કહી શકાય. બોલો, ખબર પડે? 8 બોક્સમાં એક એક ચતુષ્ફલકીય છિદ્ર છે. તો આ એક ચતુષ્ફલકીય છિદ્ર આવ્યું, એવું જ અહીંયા પણ ચતુષ્ફલકીય છિદ્ર આવે, એવું જ પાછળ આવે, એવું જ આગળ આવે, એવું જ અહીંયા આવે. અહીંયા પણ વિચારી લો તમે કેવી રીતે ચતુષ્ફલક છિદ્ર આવશે બેટા. અહીં ચતુષ્ફલકીય છિદ્ર મારે રજૂ કરવું છે તો આ પરમાણુને ધ્યાનથી મારે જોવો પડે. એક આ પરમાણુ, એની સામેનો પરમાણુ આ રહ્યો. હવે પાછળની બાજુ છે, ધ્યાનથી જોવાનું. આની ઉપરનો ને આ નીચેનો, આ સામેનો રહ્યો. ચલો આ રીતે આપણે આને ક્રોસ કરીએ. બોલો, ખબર પડે છે? તો તમે જુઓ, આ એક ચતુષ્ફલકીય છિદ્ર બીજું અહીંયા જોવા મળ્યું. તો આ બોક્સમાં પણ મને શું મળ્યું? ચતુષ્ફલકીય છિદ્ર. ઉપરના ભાગનું એક ડ્રો કરીશું મેં, બેક સાઈડ વાળું. આગળના ભાગનું ડ્રો કરવું હોય તો પણ થાય, આમાં પણ બેક સાઈડનું ડ્રો કરવું હોય તો પણ થાય. પણ જો હું એ બધા જ ડ્રો કરીશ તો તમે કન્ફ્યુઝ થશો. તમારે ખાલી જોવાનું આવા બોક્સ કેટલા? આવા બોક્સ 8. એ 8 બોક્સના મધ્યમાં જે જગ્યા છે, અવકાશ છે, એ અવકાશને હું શું નામ આપી શકું? ચતુષ્ફલકીય છિદ્ર નામ આપી શકીશ. આપણે આ રચનાને FCC રચના માનતા હોઈએ તો FCC રચનામાં પ્રતિ એકમ કોષ 4 પરમાણુ હોય, પરંતુ 8 ખૂણા બને, અથવા 8 ખૂણાની જગ્યાએ બોલી શકીએ 8 નાના નાના બોક્સ બને. પ્રત્યેક બોક્સમાં એક ચતુષ્ફલકીય છિદ્ર હું કન્સિડર કરું તો ટોટલ 8 બોક્સમાં 8 ચતુષ્ફલકીય છિદ્રો મને જોવા મળે. 8 બોક્સમાં 8 ચતુષ્ફલકીય છિદ્રો મને જોવા મળે. બોલો, ખબર પડે કે નહીં બેટા? ક્લિયર વાત છે? તો બહુ જ આસાનીથી આપણે સમજી શકીએ છીએ કે ચતુષ્ફલકીય છિદ્ર જે છે એ કેવી રીતે બની શકે છે. કોઈ ડાઉટ છે? ચતુષ્ફલકીય છિદ્ર માટે તમારે એક રૂમને ઇમેજિન કરવાનું છે FCC તરીકે. એ રૂમને વચ્ચેથી એક પાર્ટીશન કરી લો, એક પાર્ટીશન આમ ઊભું કરી લો અને એક પાર્ટીશન આમ આડું કરી લો વચ્ચેની તરફ. એક બોક્સ છે, એ બોક્સમાં એક આડું પાર્ટીશન, એક ઊભું પાર્ટીશન, વચ્ચેથી એક આ રીતે આડું પાર્ટીશન કરી દો. નાના નાના 8 બોક્સમાં એનું કન્વર્ઝન થયું. પ્રત્યેક બોક્સ એક ચતુષ્ફલકીય છિદ્રને કન્સિડર કરે છે. તો અહીંયા FCC માં પરમાણુની સંખ્યા કેટલી હોય છે? 4, પણ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? 8. હવે આપણે વાત કરવી છે અષ્ટફલકીય છિદ્રની. અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ આપણે. અષ્ટફલકીય છિદ્રમાં શું થાય જુઓ. અષ્ટફલક છિદ્રની વાત કરીશું. સેમ પ્રોસેસ,
પ્રોસેસમાં કોઈ ચેન્જ નથી. અગેન આપણે FCC રચના ડ્રો કરવા જઈ રહ્યા છીએ. સમજો બરોબર. FCC રચના ડ્રો કરવી છે પણ દોરીશું આપણે આખો એકમ કોષ. ઓકે. FCC રચનાની અંદર ખૂણા ઉપર અને મધ્યમાં એક એક પરમાણુ મૂકવાનો થાય. જોઈએ આપણે કેવી રીતે શું થઈ શકે છે. સૌથી પહેલા તો ફેસ સેન્ટર. આ એક બાજુ છે એનું સેન્ટર આ રહ્યું. આ પાછળની બાજુ છે એનું સેન્ટર આ છે. આ ફેસ નું સેન્ટર છે, આ ફેસ નું સેન્ટર છે, આ ફેસ નું સેન્ટર છે અને અહીંયા પણ ફેસ નું સેન્ટર. કુલ 6 ફેસ સેન્ટર પર 6 પરમાણુ આવી ગયા. એના સિવાય 8 ખૂણા પર 8 પરમાણુ આવવાના બેટા. 8 ખૂણા પર 8 પરમાણુ આવશે. આ FCC રચના છે. હવે જે ચતુષ્ફલક છિદ્રની વાત કરતો હતો એ પણ આમાં જોવો તો જોઈ શકો છો. ધ્યાનથી જોજો. આ બેને કનેક્ટ કરું અને આ બેને કનેક્ટ કરું તો આગળના ભાગનું ચતુષ્ફલકીય છિદ્ર. આ બેને કનેક્ટ કરીશ, આ બેને કનેક્ટ કરીશ, પાછળના ભાગનું ચતુષ્ફલકીય છિદ્ર. આ બેને કનેક્ટ કરીશ, આ બેને કનેક્ટ કરીશ, આગળના ભાગનું ચતુષ્ફલકીય છિદ્ર આવશે. એવી જ રીતે પાછળના ભાગનું પણ ચતુષ્ફલકીય છિદ્ર તમે વિચારી લો. પાછળના ભાગમાં આ બેને કનેક્ટ કરો, આ બેને કનેક્ટ કરો, પાછળના ભાગનું ચતુષ્ફલકીય છિદ્ર. સેમ અહીંયા પણ જુઓ, આગળના ભાગનું, પાછળના ભાગનું. આ બેને કનેક્ટ કરો, આ બેને કનેક્ટ કરો તો પાછળના ભાગનું અને આ ક્રોસમાં કનેક્શન કરવાથી આગળના ભાગનું. કુલ 8 ચતુષ્ફલકીય છિદ્રો દેખાઈ આવે છે આપણને, રાઈટ? હવે અષ્ટફલક છિદ્રની વાત છે. અષ્ટફલક છિદ્રની જ્યારે પણ રચના કરવી છે તો કલર હું ચેન્જ કરી લઉં, જોજો ધ્યાનથી. આ જે બાજુ ફલકની મધ્ય છે, આ ફલકની મધ્ય સાથે કનેક્ટ કરો. આ ફલકની મધ્ય, આ ફલકની મધ્ય સાથે કનેક્ટ કરતા જાઓ. તો આ 4 ફલકની મધ્યને એકબીજા સાથે કનેક્ટ કરો. આને પણ એકબીજા સાથે કનેક્ટ કરો. આને પણ એકબીજા સાથે કનેક્ટ કરો. તો તમને આ જે રચના દેખાય છે આ એક અષ્ટફલકીય છિદ્ર આપે છે. આ અષ્ટફલક છિદ્ર જોવા ક્યાં મળ્યું દીકરા? તમે ઇમેજિન કરો આ રૂમને FCC તરીકે. FCC માં ખૂણા ઉપર પરમાણુ હોય અને ફલકની મધ્યમાં પરમાણુ હોય. આ ફલકની મધ્યમાં જે પરમાણુ છે એ ઉપર અને સાઈડમાં અને નીચે કનેક્ટ કરો આ રીતે. સિમિલરલી અહીં ફલકની મધ્યમાં હોય એને અહીંયા કનેક્ટ કરો આ રીતે. તો વચ્ચે જે સ્પેસ તૈયાર થાય છે એ સ્પેસ જે બને છે એને આપણે અવકાશ જે બને છે એને આપણે શું નામ આપીશું? અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખીશું. આ અષ્ટફલકીય છિદ્ર એક તો મધ્યમાં મળે છે એટલે અહીંયા હું કહી શકું BCC. BCC એટલે બોડી સેન્ટર. બોડીના સેન્ટરમાં એક અષ્ટફલક મળ્યું. BCC માં નથી મળ્યું, છે FCC ની અંદર, પણ BCC નો જે કેન્દ્રનો પરમાણુ છે એ અષ્ટફલકીય છિદ્રમાં છે તેવું કહી શકાય. એટલે કેન્દ્રનો પરમાણુ એક અષ્ટફલકીય છિદ્ર ધરાવે છે એવું કહેવાય. ક્લિયર? કેન્દ્રમાં આ ભાગમાં અષ્ટફલકીય છિદ્ર છે તેવું કહેવાય. એક એનું પોતાનું જ છે. હવે બીજા અષ્ટફલકીય છિદ્રો ક્યાં આવેલા હોય? બીજા અષ્ટફલક છિદ્રમાં તમે સમજો વાતને બરોબર ધ્યાનથી. આ જે મધ્યનો પરમાણુ છે અને આ મધ્યના પરમાણુ સાથે જે લાઈન જાય છે એ લાઈનને આ લાઈન કન્સિડર કરો. આ લાઈનને કન્સિડર કરો તો થશે શું? તમે જુઓ, આ બંને કનેક્ટ કર્યા. હું વાત કરું છું આની આગળની તરફ પણ એકમ કોષ હશે, આની પાછળની તરફ પણ એકમ કોષ હશે. તો એક અષ્ટફલકીય છિદ્ર બીજું ક્યાં મળે? આપણને આ લાઈન પર મળે. જે અહીંયા આ લાઈન છે એ લાઈન અહીંયા કન્સિડર કરી રહ્યા છે આપણે આ. મતલબ આ જે લાઈન છે ત્યાં આપણને શું મળશે? અષ્ટફલકીય છિદ્ર મળશે. સિમિલરલી આ લાઈન પર શું મળશે? અષ્ટફલકીય છિદ્ર મળશે. સિમિલરલી આ લાઈન ઉપર શું મળશે? અષ્ટફલકીય છિદ્ર. આ લાઈન પર શું મળશે? અષ્ટફલકીય છિદ્ર. તો ટોટલ 4 ધારી પર મળ્યું. સિમિલરલી આડી ધારી જે છે એના પર પણ મળશે અને આ ધારી પર પણ મળશે. કુલ કેટલી ધરી હોય બેટા?
ટોટલ ધારી હોય છે 12 અને 12 ધારી ઉપર આપણને અષ્ટફલકીય છિદ્ર મળે, પરંતુ ધારીમાં રહેલું અષ્ટફલકીય છિદ્ર એ એક એકમ કોષનું પોતાનું એકલાનું નથી. ધારી કેટલા એકમ કોષો સાથે વહેંચાયેલી હોય? ધારી 4 એકમ કોષો સાથે વહેંચાયેલી હોય. તો 12 ધારી પર સમજો, 12 ધારી પર 12 અષ્ટફલકીય છિદ્રો બને, પરંતુ પ્રત્યેક અષ્ટફલકીય છિદ્ર 4 એકમ કોષમાં વહેંચાય. તો હું અહીંયા લખી શકું ધારી પર અષ્ટફલકીય છિદ્ર બને, પ્રત્યેક ધારી પર શું બને છે? અષ્ટફલકીય છિદ્ર બને છે. અને આ ધારી પર અષ્ટફલકીય છિદ્ર બને એટલે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા 12 હોય. પરંતુ જ્યારે ધારી ઉપર અષ્ટફલકીય છિદ્ર બને છે તો એનો કયો ભાગ સંમેલિત થાય? ચોથો ભાગ સંમેલિત થાય. જો ચોથો ભાગ સંમેલિત થાય તો જવાબ શું આવશે? બોલો 3. તો 3 અષ્ટફલકીય છિદ્ર ધારી પરથી આવે છે, એક અષ્ટફલકીય છિદ્ર બોડીના સેન્ટરમાં રહેલું છે. તો 1 + 3 ટોટલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા થઈ જાય છે 4. તો અહીં એવું કહી શકાય કે 4 અષ્ટફલકીય છિદ્રો આપણને જોવા મળે છે. 4 અષ્ટફલકીય છિદ્રો આપણને જોવા મળે છે. આ 4 અષ્ટફલકીય છિદ્રો, હવે FCC માં પરમાણુની સંખ્યા કેટલી હતી? 4. અને અહીં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થઈ? 4. એટલે આપણે એવું સ્પષ્ટ લખ્યું છે કે જેટલા પરમાણુની સંખ્યા હોય એટલી જ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા હોય, અને જેટલી પરમાણુની સંખ્યા હોય એના કરતા બમણી ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા હોય. ચતુષ્ફલકીય છિદ્ર ક્યાં હોય? ટોટલ 8 ભાગ કરી દો એક એકમ કોષના, તો ઉપર 1, નીચે 1, ઉપર 1, નીચે 1, ત્યાં પણ ઉપર નીચે, ઉપર નીચે, કુલ 8 જે બોક્સ બને છે. પ્રત્યેક બોક્સનું સેન્ટર એટલે ચતુષ્ફલકીય છિદ્ર. હવે જો હું આને અલગ રીતે વિચારું તો આ પોઈન્ટને અલગ રીતે વિચારવામાં આવે અને એક બોડી ડાયાગોનલની હું રચના કરું. સમજો દીકરા, હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એક બોડી ડાયાગોનલની રચના કરું. બોડી ડાયાગોનલ એટલે શું? કોર્નર થી કોર્નર પર જવાનું. તો આ કોર્નર થી આ કોર્નર પર જઈએ તો આ એક બોડી ડાયાગોનલ દેખાય છે તમને. એક બોડી ડાયાગોનલ ક્યાંથી પસાર થાય? તો અષ્ટફલકીય છિદ્રમાંથી પસાર થઈ રહ્યો છે કે નહીં? યસ. બોડી ડાયાગોનલ આ બોડીના સેન્ટરમાં રહેલા અષ્ટફલકીય છિદ્રમાંથી પસાર થઈ રહ્યો છે. શું ચતુષ્ફલક છિદ્રમાંથી પસાર થઈ રહ્યો છે? બિલકુલ થઈ રહ્યો છે. જે આ ઉપરનું બોક્સ છે, મતલબ આ જે બોક્સ દેખાય છે તમને, આ બોક્સ, એ બોક્સમાંથી એ પસાર બિલકુલ થઈ રહ્યો છે બેટા. દેખાય છે તમને? આ બોક્સમાંથી બિલકુલ પસાર થઈ રહ્યો છે પાછળની તરફનું, અને અહીં આગળની તરફના બોક્સમાંથી પસાર થઈ રહ્યો છે. જુઓ તમે ત્યાંથી, તમને દેખાવું જોઈએ આગળની તરફના બોક્સમાંથી આવે છે. થોડું કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે. આ આગળની તરફનો ભાગ છે, દેખાય છે કે નહીં? તો આગળની તરફનું બોક્સ છે એમાંથી પસાર થઈ રહ્યું છે. એટલે એક બોડી ડાયાગોનલ, મતલબ આ કોર્નર પર જે છે અહીંયા હું લાઈન ડ્રો કરીશ બોડી ડાયાગોનલની, એટલે કે અંતઃવિકર્ણની વાત કરું તો અંતઃવિકર્ણ આ ઉપરના બોક્સમાંથી પસાર થશે, સામેના નીચેના બોક્સમાંથી પસાર થશે, અને વચ્ચે રહેલા અષ્ટફલકીય છિદ્રમાંથી પણ પસાર થશે. એટલે એક બોડી ડાયાગોનલ બે ચતુષ્ફલકીય છિદ્ર અને એક અષ્ટફલકીય છિદ્રમાંથી પસાર થતું હોય છે. ધ્યાન રાખો, એક બોડી ડાયાગોનલ, બોડી ડાયાગોનલ એટલે અંતઃવિકર્ણ. અંતઃવિકર્ણ ક્યાંથી પસાર થાય? તો બે ચતુષ્ફલકીય છિદ્રમાંથી પસાર થાય પ્લસ એક અષ્ટફલકીય છિદ્રમાંથી તે પસાર થતું હોય છે. અષ્ટફલકીય છિદ્રમાંથી તે પસાર થાય છે. અંતઃવિકર્ણ છે એ બે ચતુષ્ફલકીય છિદ્ર અને એક અષ્ટફલકીય છિદ્રમાંથી પસાર થાય છે. આ જે અંતઃવિકર્ણ છે એ ક્યાંથી પસાર થાય છે બેટા? આ ઉપરનું બોક્સ, નીચેની એની સામેનું બોક્સ. તો બે ચતુષ્ફલકીય છિદ્ર અને વચ્ચેનું છિદ્ર કયું? અષ્ટફલક. ક્લિયર છે? તો આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે FCC રચનાનું ઉદાહરણ લીધું, એમાં પરમાણુની સંખ્યા કરતા બમણી સંખ્યા ચતુષ્ફલક છિદ્રની અને એના જેટલી સંખ્યા અષ્ટફલક છિદ્રની હોય છે. નોટ કરી શકો છો.
જો ચતુષ્ફલક છિદ્ર વિશે અહીંયા વાત લખી છે મેં, સમજવાની જ વાત છે ખાલી. 3 ગોળા, એમાં વચ્ચે એક છે ને ઉપરના સ્તરના 3 અથવા નીચેના 3 સ્તરના 3 વિચારો અને ઉપર એક, ટોટલ 4 ગોળાના સંપર્કમાં, 4 પરમાણુના સંપર્કમાં જે છિદ્ર છે એને આપણે ટેટ્રાહેડ્રલ વોઇડ એટલે કે ચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખીએ છીએ. આ છિદ્રને શું કહેવાય છે? ચતુષ્ફલકીય છિદ્ર. એ છિદ્ર તમને અહીંયા પણ જોવા મળતું હશે. તો આ ચતુષ્ફલકીય છિદ્ર છે બેટા. આ પરમાણુનું સેન્ટર, આ પરમાણુનું સેન્ટર, આ પરમાણુનું સેન્ટર અને આ પરમાણુનું સેન્ટર, એટલે આ પ્રકારનું એક ચતુષ્ફલકીય છિદ્ર હોય છે જે તમને અહીંયા અલગ રીતે બતાવેલ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ અને ક્યુબિક ક્લોઝ પેકિંગમાં બીજા સ્તરના દરેક ગોળાઓ પ્રથમ સ્તરના 3 ગોળા સાથે, પ્રથમ સ્તરના 3 ગોળા સાથે બીજા સ્તરના પ્રત્યેક ગોળાઓ સ્પર્શ કરે છે. આમ તેઓ 4 સ્પર્શ કરતા ગોળાઓ વચ્ચે ખાલી જગ્યા અથવા અંતરાલ અથવા ચતુષ્ફલકીય બાજુમાં થોડી જગ્યા છોડે છે જેને ચતુષ્ફલકીય છિદ્ર કહે છે. ઇન શોર્ટ, આ બધી બાબતમાં પડવાની બિલકુલ જરૂર નથી. તમે એટલું યાદ રાખો, એક સ્તરના 3 અને ઉપરના સ્તરનું 1, કુલ 4 પરમાણુના સંપર્કમાં જે આ છિદ્ર રહેલું છે, આ છિદ્રને આપણે શું નામ આપીશું? ટેટ્રાહેડ્રલ વોઇડ, શોર્ટમાં આને ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર છે બેટા? તમે જોઈ શકો છો અહીંયા સ્પષ્ટ લખ્યું છે એફસીસી પરમાણુની કુલ સંખ્યા કેટલી છે? 4. એફસીસી માં ચતુષ્ફલકીય છિદ્રની કુલ સંખ્યા કેટલી છે? 8 છે. એફસીસી માં એક ખૂણો અને તેમના 3 ફલકના કેન્દ્રમાંની ચતુષ્ફલકીય છિદ્ર બનાવે. એફસીસી માં 2 ચતુષ્ફલકીય છિદ્ર એક અંતઃવિકર્ણમાં ઉદ્ભવે, આ પણ મેં વાત કરી છે. એફસીસી માં 8 ચતુષ્ફલકીય છિદ્રો હાજર હોય છે. આપણે કહી શકીએ કે 3D ક્લોઝ પેકિંગમાં 2 ચતુષ્ફલકીય છિદ્ર એક પરમાણુ સાથે સંકળાયેલ હોય છે. 2 ચતુષ્ફલકીય છિદ્ર એક પરમાણુ સાથે કેવી રીતે સંકળાયેલા હોય? થોડી વાર પહેલા મેં રચના તમને બતાવી હતી. એ રચના જો તમને યાદ હોય તો તમને પરફેક્ટ ખ્યાલ આવવો જોઈએ કે હું વાત શું કરવા જઈ રહ્યો છું. ખાલી એક ઓવરવ્યુ આપવો છે મારે. તમે દીકરા જોશો અહીંયા તો આ જે ભાગ છે, અહીંયા પરમાણુ હોય એ ઉપર પણ સંમિલિત થતો હોય, ઉપર પણ ચતુષ્ફલક છિદ્ર બનાવે અને નીચે પણ ચતુષ્ફલકીય છિદ્ર બનાવે. તો એક પરમાણુ 2 ચતુષ્ફલક છિદ્રની અંદર ભાગ લેતો હોય છે. એને સમજવા માટે આપણે કામ કરીએ. આ રચના જુઓ બેટા. આ એક પરમાણુ છે, આ જે પરમાણુ છે તો નીચેની તરફ ચતુષ્ફલક છિદ્ર બનાવે, ઉપર પણ ચતુષ્ફલક છિદ્ર બનાવે. આ બંને નીચે પણ બનાવે, ઉપર પણ બનાવે. એટલે એક પરમાણુ 2 ચતુષ્ફલકીય છિદ્રો બનાવવામાં ભાગ લેતો હોય છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ સમજીએ અને એ છે અષ્ટફલકીય આંતરાળીય છિદ્ર. અષ્ટફલક છિદ્રોમાં બેટા સિમ્પલ યાદ રાખો, એક 6 ગોળાની વચ્ચે જોવા મળતું છિદ્ર એને અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે. આ અષ્ટફલકીય છિદ્ર છે. આની રચના તમે આ રીતે પણ દોરી શકો છો. આ અષ્ટફલકીય છિદ્રની રચના કહેવાય, જેને ઇંગ્લિશમાં ઓક્ટાહેડ્રલ ઓ તરીકે ઓળખવામાં આવે છે. આમાં 6 ગોળાની વચ્ચે જોવા મળે અને અષ્ટફલક. જો મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે, 6 ગોળાની જગ્યાએ 8 ગોળા બોલી જતા હોય. 8 ગોળાની વચ્ચે ના, 6 ગોળાની વચ્ચે, 6 પરમાણુની વચ્ચે જોવા મળતું છિદ્ર એને કહેવાય અષ્ટફલકીય છિદ્ર. જેમાં 3 નીચેની તરફ, 3 ઉપરની તરફ, એમ કુલ 6 ગોળાની વચ્ચે જોવા મળતા છિદ્રને આપણે ઓક્ટાહેડ્રલ વોઇડ તરીકે ઓળખીએ છીએ. ઓક્ટાહેડ્રલ વોઇડ નો મતલબ શું થાય છે બેટા? અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આવા છિદ્રને આપણે અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખીએ છીએ. તમારે ધ્યાન રાખો, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ એ ધન ક્લોઝ પેકિંગ એ અન્ય પ્રકારની ક્લોઝ પેકિંગ, ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે ઘન ક્લોઝ પેકિંગ અને અન્ય પ્રકારના છિદ્રો બનાવે છે, જેને અષ્ટફલકીય બાજુ અંતરાલ કહે છે. 6 સ્પર્શતા ગોળાઓની વચ્ચે જે ખાલી જગ્યા છે એને અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે. આ રચના તમે નોટ કરી શકો છો, જો કે હું પીડીએફ તમને મોકલી દઈશ. ચલો હવે તમે જોઈ શકો છો અહીંયા કે આપણે નાના નાના ભાગમાં
આ એક ફલક કેન્દ્રિત, આ બીજો ફલક કેન્દ્રિત, આ ત્રીજો ફલક કેન્દ્રિત, આ ચોથો, ટોટલ 4 ફલક કેન્દ્રિત. એના મધ્યની અંદર આ જે છિદ્ર મળે છે એને આપણે શું કહીશું? ઓક્ટાહેડ્રલ. હવે તમે આ ભાગને એક એકમ કોષને અલગ કરી લેશો તો આ જે ભાગ મળે છે વચ્ચેનો, આ બોડી સેન્ટર વાળો ભાગ કહેવાય કે નહીં? બોડીના સેન્ટર વાળો ભાગ કહેવાય કે નહીં બેટા? કારણ કે અહીંથી પરમાણુ આ રીતે બોડી ડાયાગોનલ આવશે, અહીંયા પરમાણુની આ રીતે બોડી ડાયાગોનલ આવશે, આ પરમાણુની આ રીતે બોડી ડાયાગોનલ જેમાંથી પસાર થાય, બોડી ડાયાગોનલ એટલે અંતઃવિકર્ણ જેમાંથી પસાર થાય એ એક છિદ્ર છે અને એ છિદ્રને ઓક્ટાહેડ્રલ વોઇડ કહેવામાં આવે. ઓક્ટાહેડ્રલ વોઇડ બીજું કોણ બનાવે? at edge 1/4 part of an octahedral void is obtained at each edge. આ edge છે બેટા અને આ edge પર octahedral void બનવાનું છે. પણ આવી કેટલી edge હોય? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 12 edge દરેકનો ચોથો ભાગ એટલે 3 ઓક્ટાહેડ્રલ વોઇડ આપણને ક્યાંથી મળે છે? ધરી પરથી મળે. 3 ઓક્ટાહેડ્રલ વોઇડ ધરી પરથી અહીંયા લખ્યું છે. એફસીસી માં અષ્ટફલકી છિદ્રોની કુલ સંખ્યા 1/1 ક્યાં મળે? ઘનના કેન્દ્ર પર. અને ધારી પરથી 12 ધારી દરેકનો ચોથો ભાગ એટલે 3 ત્યાંથી આવે, 1 + 3 કુલ 4 અષ્ટફલકી છિદ્રો મળે. એફસીસી માં પરમાણુની સંખ્યા બરાબર 4 એફસીસી માં અષ્ટફલકી છિદ્રોની સંખ્યા. બોલો ખબર પડી કે નહીં? તો અહીં આપણે માત્ર એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અષ્ટફલકીય છિદ્ર એટલે 6 ગોળાની વચ્ચે, જેમાં ઉપરના સ્તરના 3, નીચેના સ્તરના 3, કુલ 6 ગોળાની વચ્ચે જોવા મળતું અવકાશીય છિદ્ર એને કહેવાય અષ્ટફલકીય છિદ્ર. અને 4 ગોળાની વચ્ચે જોવા મળતું છિદ્ર જેમાં નીચેના સ્તરના 3, ઉપરના સ્તરનું 1 અથવા નીચેના સ્તરનું 1, ઉપરના સ્તરના 3 એમ કુલ 4 ગોળાની વચ્ચે જોવા મળતું છિદ્ર એ ચતુષ્ફલકીય છિદ્ર હોય છે. ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એ પરમાણુની સંખ્યા હોય એના કરતા, પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા હોય એના કરતા બમણી, અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા હોય એના જેટલી જ જોવા મળે છે. ક્લિયર છે બેટા? તો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે માત્ર નીટ અને જેડબલઈ માટે એક કોન્સેપ્ટની જરૂર છે એની ચર્ચા કરીશું. ફરી પાછું આપણે એનસીઈઆરટી થી આગળ વધીશું. મળીએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ.